તો મિત્રો, ગુજરાત માથે આવી પડી છે મોટી ગાત, એટલે કે ગુજરાત માથે મોટી ગાત છે અને હવે દેખાશે ખરું મેઘતાંડવ. કેમ કે ગુજરાતમાં એક નહીં પણ એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ જિલ્લાઓમાં પૂરનો ખતરો રહેવાનો છે. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં. જો તમે હવામાન વિભાગની પળે પળની અપડેટ જાણવા માંગતા હો તો અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ધમધોકાર રહેવાનો છે, કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ચાર સિસ્ટમ સક્રિય છે, પરંતુ હજુ પાંચમી સિસ્ટમ સક્રિય થવાની છે. મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી કહે છે કે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે હાલ વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની વચ્ચેથી પસાર થઈ રહી છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવનારા દિવસોમાં વધુ મજબૂત થાય તેવી શક્યતા છે, જેના કારણે આગામી 5 થી 6 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. 7 દિવસ સુધી મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જાણો ગુજરાતમાં શું છે નવી આગાહી. આવતીકાલથી એટલે કે શનિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. પાટણ સિવાય તમામના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલથી આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, હાલના સમયમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. 20 થી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ હતું, જે એના પછી વરસાદનું જોર ઘટવા લાગશે. આ ઉપરાંત માછીમારોને હાલમાં 27 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે. મિત્રો, રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને અનેક વિસ્તારોમાં 10 થી માંડીને 12 ઇંચ સુધી વરસાદ પણ પડી શકે છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે અત્યંત ચોંકાવનારી આગાહી કરી દીધી છે. અમદાવાદ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે. તો હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો હાલ ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજી 5મો સિસ્ટમ પણ આવી જશે. ગુજરાતમાં હવે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં વરસાદની શક્યતા વધી ગઈ છે અને આગામી 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. તો મિત્રો, આવા હવામાન વિભાગના પળે પળની અપડેટ જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.